હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇલાસ કિચન 90. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું કાચી કેરીની કટકી. ફ્રેન્ડ્સ, આ રેસીપી 10 મિનિટમાં તૈયાર થઈ જશે. ઇન્સ્ટન્ટ રેસીપી આપણે બનાવવાના છીએ. આ કટકીનું અથાણું 12 માસ ખવાય છે, બિલકુલ બગડતું નથી અને કાળું પણ નથી પડતું. જો તમે શાક ના બનાવ્યું હોય તો આ અથાણું તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો. બહુ સરસ અને ટેસ્ટી લાગે છે. જો તમે ઉપવાસ માટે બનાવતા હોય તો સિંધવ મીઠું એડ કરવાનું રહેશે. આ કટકી તમે ખાંડમાં પણ બનાવી શકો છો અને ગોળમાં પણ બનાવી શકો છો. અહીંયા મેં ખાંડમાં બનાવેલી છે. જો નાના બાળકો ટિફિનમાં શાક ના લઈ જતા હોય તો તમે રોટલી સાથે આ કટકી આપશો તો એક રોટલીની જગ્યાએ 2 રોટલી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. અહીંયા મેં 1 કિલો કેરી લીધેલી છે. અહીંયા મેં 1 કેરી રાજાપુરી લીધેલી છે અને 1 કેરી તોતા કેરી લીધેલી છે. તમે તમારી પસંદથી રાજાપુરી યા તોતા કેરી લઈ શકો છો. હવે આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું અને છોલીને નાના એવા સરસ ટુકડા કરી લઈશું. તમે તમારા મનપસંદ ટુકડા કરી શકો છો, નાના યા મોટા. મેં અહીંયા ઝીણા અને સરસ રીતે ઝીણી ઝીણી કટકી બનાવેલી છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ચમચી મીઠું એડ કરીશું. બરાબર સરસ રીતે મિક્સ કરી દઈશું. જો તમે વ્રત માટે બનાવતા હોય તો સિંધવ મીઠું એડ કરજો. હળદર અને મીઠું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે 1 કિલો ખાંડ લઈશું. જેટલી આપણે કેરી લીધી છે એટલી જ આપણે ખાંડ લેવાની છે. જો તમારે રસાદાર કટકી બનાવવી હોય તો માપ તમારે આ મારા પ્રમાણમાં જ લેવાનું રહેશે. વધઘટ જો તમે ખાંડ લેશો તો તમારી રસાદાર કટકી નહીં બને. ખાંડ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે 1 રાત ઢાંકણ ઢાંકીને રાખી મૂકીશું, જેથી કરીને ખાંડ સરસ રીતે ઓગળી જાય. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો બીજા દિવસે ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે. ગરમી બહુ જ છે એના કારણે તમે જોઈ શકો છો ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે. જો તમે તડકે બનાવવાના હોય તો 5 થી 6 દિવસની અંદર તમારી સરસ રીતે આ કટકી તૈયાર થઈ જશે. ખાંડ સરસ ઓગળી જશે. એક તારની ચાસણી બની જશે. અહીંયા આપણે ગેસ પર બનાવવાના છીએ. બીજા દિવસે આપણે ગેસ ઓન કરીને મીડિયમ ગેસની ફ્લેમ રાખીને એક તારની ચાસણી બનાવી લઈશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. પહેલા પેટ પૂજા પછી બાકી કામ. વેલકમ ટુ માય ચેનલ ઇલાસ કિચન 90. સતત આપણે હલાવતા રહેવાનું છે અને થોડી વારે આપણે ચેક કરતા રહીશું. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણે ચેક કરી લઈએ આપણી ચાસણી એક તારની બની છે કે નહીં. તાર નથી બનતો, તમે જોઈ શકો છો. હજી આપણે 2 થી 3 મિનિટ ગેસ પર રાખીશું. ફરી ચેક કરી લઈએ. આપણો એક તાર બની ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે કટકીને થોડી ઠંડી થવા દઈશું. સાઈડમાં આપણે મૂકી દઈએ અને અહીંયા આપણે હવે ખડા મસાલા તૈયાર કરીએ કે જે આપણે કટકીની અંદર એડ કરવાના છે. હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરીશું અને એક પેનની અંદર લવિંગ, તજ, કાળા મરી, જીરું સરસ રીતે આપણે શેકી લઈશું. બોલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. પહેલા પેટ પૂજા પછી બીજા કામ. જોતા રહો, આભાર આપનો. જય શ્રી કૃષ્ણ વીર, જય શ્રી રામ. પહેલા પેટ પૂજા પછી બાકી કામ. ઇલાસ કિચન 90. યમી મેથીના થેપલાને સાથે રજવા. મસાલા ઠંડા થઈ ગયા પછી આપણે કટકીની અંદર એડ કરી દઈશું. અહીંયા મેં મરી પાવડર એડ કરેલો છે, જેથી કરીને કટકી આપણી લાંબા સમય સુધી બિલકુલ બગડશે નહીં. આ ખાસ એક ટિપ્સ છે.
હવે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. અહીંયા મેં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. તમે જે પ્રમાણે તીખું વધઘટ ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. સે પરિવારમાં પ્યાર એવો મેજિક છે ટેસ્ટમાં જોરદાર. એલાસ કિચન 90 Let's enjoy new recipe હર બાર. એક કાચની બરણી લીધેલી છે. ચોખ્ખી ધોઈ અને તડકે એક દિવસ મેં તપાડી દીધી છે, જેથી કરીને આપણી કટકી બિલકુલ બગડે નહીં. હવે બધું સરસ રીતે આપણે ફિલ કરી લઈશું. પહેલા પેટ પૂજા પછી બાકી કામ. વેલકમ ટુ માય ચેનલ એલાસ કિચન 90. જ્યારે પણ તમારે ખાવી હોય તો કોરી ચમચી જ એડ કરવાની, ભીની ચમચી એડ નહીં કરવાની. ભીની ચમચી એડ કરશો તો તમારી કટકી બગડી જશે. આ કાચી કેરીની કટકી 12 માસ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. 12 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો, બિલકુલ બગડશે નહીં. અને તમે પ્રવાસમાં જાઓ તો પણ લઈ જઈ શકો છો. મેથીના થેપલા સાથે બહુ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. हर बार खाना खजाना सदा बहार. बोलो जय श्री कृष्णा जय श्री राम.